અલ્પેશ ઠાકોરના મંચ પર જોવા મળ્યા કોંગ્રેસી આગેવાનો તો પાસે કહ્યું ઠાકોર સેનાની સભાને મંજૂરી તો પાટીદારોને કેમ નહીં. અલ્પેશ ઠાકોરને હાર્દિક પટેલે આપ્યું સમર્થન. વ્યસન મુક્તિ માટે એક થવા કરી અપીલ. અરવલ્લીમાં એક સાથે 21 મકાનોના તૂટ્યા તાળા. પોલીસની ઢીલી કામગીરી સામે રોષ. વાપીમાં શ્રમજીવી પરિવારના ઘરમાં ગેસ લીકેજથી આગ. પરિવારના 4 સભ્યો દાઝ્યા. ટેકાના ભાવે મગફળી ખરીદવામાં મુશ્કેલીના મામલે રૂપાલાએ લીધા કડક પગલાં. જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવાના આદેશ. ગર્ભવતી પત્નીનો જાતિ સંબંધ માનવાથી ઇનકાર નથી ક્રૂરતા. દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવી ન્યૂઝમાં. મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ઓબીસી એકતા મંચ તથા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા દારૂબંધીની કડક અમલવારીની માંગને લઈને પાટનગરમાં વ્યસન મુક્તિના મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં રાજ્યભરમાંથી લાખો કાર્યકરો ઉમટી પડ્યા હતા. તો દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પણ મંચ પર હાજર રહીને અલ્પેશ ઠાકોરને સમર્થન આપ્યું હતું. જે બાદ સભાને સંબોધન કરતા અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકાર સામે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે મરી જઈશું પરંતુ દારૂબંધીનો કડક કાયદો લીધા વિના ઘરે નહીં જઈએ. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરના નેતૃત્વ હેઠળ ગાંધીનગરના સેક્ટર 6માં સમગ્ર રાજ્યમાંથી સમર્થકો વહેલી સવારથી ઉમટી પડ્યા હતા. જેને લઈને મહાસંમેલનમાં વિશાળ શક્તિ પ્રદર્શન યોજાયું હતું. જે અંતર્ગત ગાંધીનગર રેન્જ આઈજી અને અલ્પેશ ઠાકોર વચ્ચે પણ ખાસ ચર્ચા કરવામાં આવી છે. તો આ મહાસંમેલનમાં રાજપૂત સમાજ સહિત અન્ય સમાજો અને કોંગી નેતાઓએ પણ વ્યસન મુક્તિની માંગને લઈને અલ્પેશ ઠાકોરને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. તો છેલ્લા 1 વર્ષથી રાજ્યભરમાં વ્યસન મુક્તિની મુહિમ ઉઠાવનાર અલ્પેશ ઠાકોર દ્વારા વધુ એક વખત વ્યસન મુક્તિની માંગને લઈને હુંકાર કરવામાં આવી છે. ગાંધીનગર સેક્ટર 6માં ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં લાખોની સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે મરી જઈશું પરંતુ દારૂબંધીનો કડક કાયદો લીધા વગર ઘરે નહીં જઈએ. દારૂબંધીના કાયદા માટે અને બેરોજગાર લોકો નોકરી માટે જે આંદોલન કરી રહ્યા છે, અલ્પેશ ઠાકોર આપણા જે ખાસ વાત કરીશું. જે પ્રમાણે આજે લાખો લોકોનું જે સમર્થન તમને મળ્યું છે, ક્યાંક ના ક્યાંક હજી સરકાર દ્વારા કોઈ વંતરા માટેની વાત નથી કરવામાં આવી. આગામી શું તમારા પગલા રહેશે? સરકાર જોડે માંગીશું અમે વ્યસન મુક્તિનો જે કાયદો છે એને કડક કરવાની વાત કરી. રોજગારી માંગી. આવા મુદ્દાઓ જે કોમન મુદ્દા છે, ગુજરાતના મુદ્દા છે, તમામ લોકોના મુદ્દા છે. આવા મુદ્દાઓની અંદર સરકારની ઈચ્છા શક્તિ ના દેખાય તો પછી સરકાર શું કરવા માંગે છે? એટલે સરકાર માત્ર શું રાજનીતિ કરવા માંગે છે, માત્ર દમન કરવા માંગે છે. એટલે અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી કાયદો ના બને ત્યાં સુધી અમે કોઈ ઉભા નહીં થવાના. આજે અમને મારી નાખે, બાકી અમે ઉભા નથી થવાના. ગુજરાતની અંદર જે દારૂના વેપલા ચાલી રહ્યા છે, તમે કહી રહ્યા છો ખાદી અને ખાખીના રહેમદેણથી ચાલે છે, તો આ સમગ્ર કોની ઉપર સીધો ઇશારો કોની તરફ કરવામાં આવે છે? જો મેં કહ્યું ને, ભ્રષ્ટ અધિકારી ને ભ્રષ્ટ નેતાઓ ભેગા થઈને અડ્ડાઓ ચલાવી રહ્યા છે અને એવા લોકો આ ગુજરાતને બરબાદ કરવા માંગે છે. એટલે જો એ બે ઈચ્છે તો 100% દારૂબંધી થઈ શકે. એક છેલ્લો સવાલ કરીશ આપને અલ્પેશભાઈ, ખાસ કરીને જ્યારે આજે આટલા મોટા પ્રમાણમાં જે જનશક્તિ ભેગી ચાલી જાય તો એવું કહી શકાય કે આ 2017નો એક નમૂનો છે? નહીં, અમે રાજનીતિ નથી કરવા માંગતા, પણ સરકાર રાજનીતિ કરાવવા જ માંગતી હોય તો 2017નું રિઝલ્ટ સમજી શકો. અલ્પેશ ઠાકોર ખાસ તેમનું કહેવું છે કે આજે જો સરકાર કાયદો નહીં બનાવે તો તે ઉપવાસ આંદોલન ચાલુ રાખશે. તો અલ્પેશ ઠાકોરે ગાંધીનગરમાં સભા યોજીને હુંકારની સાથે સાથે તંત્રને પણ પડકાર ફેંક્યો છે. અલ્પેશ ઠાકોરે દારૂબંધી માટે કડક કાયદા ન બને તેવી માંગ કરી છે અને સાથે તેમણે એ પણ કહ્યું કે જો દારૂબંધીનો અમલ ન થાય તો ડીવાયએસપી અને ધારાસભ્યને 3 નોટિસ ફટકારો અને તેમ છતાં પણ કોઈ પગલાં ન લેવાય તો તાત્કાલિક ધોરણે ડીવાયએસપી અને ધારાસભ્યને સસ્પેન્ડ કરી દેવામાં આવે. તેમણે એ પણ કહ્યું કે દારૂ વેચનારને 10 વર્ષની સજા થવી જોઈએ અને દારૂ પીનારને 2 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવો જોઈએ. અલ્પેશ ઠાકોર સમાજના વિકાસ માટે 5,000 કરોડ રૂપિયાના વાર્ષિક રાહત પેકેજની માંગ કરી અને સમાજના યુવાનોને રોજગારી મળે તેવી માંગ કરી છે. સાથે જ અલ્પેશ ઠાકોરે ઉદ્યોગો ના અપાતા સરકારી ભંડોળને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે.
ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ગાંધીનગરમાં વ્યસન મુક્તિને લઈને એક કાર્યક્રમ હાથ ધર્યો છે ત્યારે અલ્પેશ ઠાકોરના સંમેલનને પાટીદાર આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે સમર્થન આપ્યું છે. હાર્દિકે સમર્થન આપતા કહ્યું છે કે અલ્પેશ ઠાકોરના વ્યસન મુક્તિના કાર્યક્રમને દરેક સમાજનું સમર્થન છે તથા હાર્દિકે વધુમાં જણાવ્યું કે સરકાર દારૂબંધીના અમલમાં નિષ્ફળ સાબિત થઈ છે. જે વ્યસન મુક્તિનું આંદોલન જે ગાંધીનગરની અંદર તમામ સમાજના લોકોએ ભેગા મળીને જે વિરાટ એક સભાનું આયોજન કર્યું છે એની અંદર એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ગુજરાતની અંદર વ્યસન મુક્તિ એટલે કે દારૂબંધી જેવા મુદ્દે લોકોમાં રોષ છે અને આજે જે પ્રમાણે લોકોએ પ્રચંડ તાકાત બતાવી છે, પ્રચંડ પોતાની શક્તિ બતાવવાનો પ્રયાસ કર્યો છે એ બાબતે ચોક્કસ દેખાઈ રહ્યું છે કે લોકોની અંદર રોષ એટલા માટે છે કેમ કે દારૂ એક એવી વસ્તુ જેનાથી પરિવાર નષ્ટ થઈ રહ્યો છે અને અમે પહેલા પણ આખા કાર્યક્રમની અંદર સંપૂર્ણપણે સમર્થન છે અને હજુ પણ છે કે ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં આ કાર્યક્રમમાં સહયોગ આપીશું. પણ આજે મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે અલ્પેશભાઈએ કહ્યું કે જો સરકાર તરફ યોગ્ય કાયદો બનાવવામાં નહીં આવે તો અમે અહીંયા ઉપવાસ પર બેસીશું. આ જ વાત અમારી જીએમડીસીની વાત હતી. તો ડર એ બાબતનો છે કે સરકારે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર જે પ્રમાણે દબાણ કર્યું હતું સમાજ પર એ રીતે આ સભાને દબાવવા કે લોકોનો અવાજ દબાવવા માટે સરકાર કોઈ અરાજકતાનો માહોલ ફેલાવી શકે છે, દુરુપયોગ બળ પ્રયોગ કરી શકે છે. તેની અંદર લોકોએ સાવધાન રહીને પોતાની સમજ સાથે કાયદો વ્યવસ્થા જાળવવાની પણ રહેશે. તો ચાલો સીધા જે ગાંધીનગર કે જ્યાં અલ્પેશ ઠાકોર પોતાના સમર્થકોને સંબોધી રહ્યા છે, ચાલો જોઈએ શું કહી રહ્યા છે. પણ જ્યારે અહીંયા આપણી વાત સરકારશ્રી દ્વારા સાંભળવામાં આવી છે ત્યારે આપણા પ્રતિનિધિઓ જઈ રહ્યા છે એટલે જે કઈ વાત છે એમાં આપણા પ્રતિનિધિઓને મોકલી રહ્યા છે ત્યારે હું ભાઈ અવાજ નહીં કોને બોલાવું? ઓ ભાઈ એક વાત જોરથી તાળીઓ. અમદાવાદ શહેરે જેને વ્યસન મુક્તિનો કુંભ કર્યો હતો એના પ્રમુખને બોલાવીએ જગતસિંહ ચૌહાણ. એટલે જગતસિંહ ઠાકોરને વિનંતી કરું કે આપણી સભાને સંબોધે. એક વાત જોરથી તાળીઓ. આપણી ખાસિયત શું ખબર છે? આપણે એકબીજાને માન આપીએ છીએ, આપણે એકબીજાના સન્માનમાં તાળીઓ પાડીએ છીએ અને એકબીજાના સન્માનમાં તાળીઓ અને માન રહેશે ત્યાં સુધી આ માળાને કોઈની માની તાકાત નથી કે વિખેરી શકે. હેલો, અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મેહુલ દુધરેચા. મેહુલ, જણાવશો અલ્પેશ ઠાકોરે જે મુહિમ ઉપાડી છે અને જે રીતે ઠાકોર સમાજ તથા તેમના સમર્થકો અત્યારે ગાંધીનગરમાં એકઠા થયા છે, શું માહોલ છે અત્યારે ત્યાંનો? ગાંધીનગર ખાતે જે આપવામાં આવેલી આપણે બતાવવા માંગીશ કે જે રીતે સમર્થકો છે એક ખુશીનો માહોલ જોવા મળે છે કારણ કે જે રીતે સરકારમાંથી એક સારો પ્રતિભાવ જેમને મળી રહ્યો છે ત્યારે અત્યારે મોટી સંખ્યામાં 1 લાખથી વધારે જે સમર્થકો આવેલા તેમજ જે મોટી સંખ્યામાં સમર્થન જે મળી રહ્યું છે દરેક સમાજને સમર્થન મળી રહ્યું છે. અત્યારે પોઝિટિવ વાતાવરણ જે આ વિસ્તારો મળે છે જે ઘડીઓ ગણાય છે જે 6 વાગ્યા સુધી પછી શું એક ઉત્તેજના સભર જે વાતાવરણ જે છેલ્લા 1 કલાકથી ચાલે છે તેનો અંત આવી ચુક્યો છે. અલ્પેશ ઠાકોરના જે કોર કમિટીના 5 સભ્યો છે, તો 5 સભ્યો અત્યારે હાલમાં છે અને ત્યારબાદ જે કોઈ નિર્ણય લેવામાં આવશે મિટિંગ થવાની છે અને સરકારશ્રીના જે સભ્યો છે મિટિંગ બાદ જ કોઈ નિર્ણય આવી શકે. મેહુલ, ખાસ કરીને મોટા છેલ્લા કેટલાક સમયથી આજે આ દિવસની ચર્ચા હતી અને આજે જયારે લાખો લોકોએ સમર્થન પણ કર્યું છે, પરંતુ તેનો નિર્ણય, તેનો ઉકેલ શું છે? સરકાર તરફથી કોઈ પણ પ્રકારની બાહેંધરી રિસ્પોન્સ પોઝિટિવ મળ્યો છે અત્યાર સુધી?
જેવી રીતે સવારે વહેલી સવારથી જે લોકો છે જે આવામાં તો રાજ્યભરમાંથી જે રીતે જે લોકો આવે છે દરેક સમાજના જે લોકો અહીં આવી રહ્યા હતા ત્યારે એ કહેવામાં આવેલું હતું કે આજે સભા છે સભા સરકાર નિર્ણયની રાહ જોવામાં આવશે ત્યારબાદ જે ઉપવાસ ધરવામાં આવશે અને જો એમ છતાં જો સકારાત્મક જવાબ નહીં આપે તો આવતીકાલે 5 વાગ્યા બાદ તેઓને વિધાનસભાનો ઘેરાવ કરવાની ઉતારવામાં આવેલી હતી ત્યારે આજ એક બેઠકમાં જેમાં સરકાર બેઠીને કોઈ નિર્ણય લેવા માટે તૈયારીઓ બતાવી રહી છે ત્યારબાદ આજે મિટિંગ બાદ જે નક્કી કરવામાં આવશે કે કેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ઠાકોર સમાજની મુખ્ય માંગણીઓ કઈ હતી ને એ માંગણીઓમાંથી સરકારે કઈ માંગણીઓ જલ્દી તકે પૂરી કરવામાં આવશે તેને લઈને બાહેંધરી આપી છે અને એ સિવાય પણ આગળ હજુ સરકાર જો કોઈ રિસ્પોન્સ નહીં આપે તો હવે 6 વાગી ગયા છે 6 વાગ્યા પછી આગળનો કાર્યક્રમ શું રહેશે? અગાઉ પણ જણાવ્યું કે જેવી રીતે જે માંગો જે છે તે મુખ્ય માંગો એમાં બે મુખ્ય માંગો જે છે નશાબંધીનો જે કડક કાયદો છે તે કાયદામાં આવે આ સાથે જો સરકારની જો વાત કરવામાં આવે તો સરકારશ્રીમાં જે કોર કમિટીના 5 સભ્યો છે તેની વાત ચેતનભાઈ છે, રમેશભાઈ ઠાકોર, દીપસિંહ ઠાકર, રાયમલજી ભાતીજી અને મુકેશભાઈ ભરવાડ આજે જે લોકો છે તેઓ તેના અત્યારે મળવા ગયા છે અને સરકાર તરફથી હાલ કોઈ બાંહેધરી આવી નથી પરંતુ પણ જેવી રીતે એક બેઠક જે કરવામાં આવશે 5 જણાની બેઠક કરવામાં આવશે ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે અને બેરોજગારી તેમજ કાયદાનો અમલ ઠાકોરે હાલ બિલકુલ મેહુલ સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો જે પ્રકારે અલ્પેશ ઠાકોરે પોતાના સમર્થકોને સંબોધન કર્યું છે હાલ 6 વાગી ગયા છે અને અત્યારની જો વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોરના કહેવા પ્રમાણે કે કોઈ ને કોઈ રીતે કડક કાયદાનું તાત્કાલિક ધોરણે અમલીકરણ થાય તેવી તેમની માંગ છે. દારૂ પીનારને 2 લાખ રૂપિયાના દંડની વાત અહીંયા અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવી છે. એ સિવાય મોટી સજાઓની પણ વાત કરવામાં આવી છે પરંતુ જ્યાં સુધી વાત છે સરકારના અમલીકરણની સરકાર ક્યારે જાગશે ને સરકાર ક્યારે અલ્પેશ ઠાકોરના કાર્યક્રમને સંબોધન જે કર્યું છે તેને લઈને સમર્થન કરે છે તે જોવું રહ્યું. સરકાર પ્રતિનિધિઓ સાથે ટૂંક સમયમાં જ ચર્ચા કરશે. એ સિવાય ઠાકોરની માંગણીઓ મુદ્દે પણ સરકાર ચર્ચા કરશે તેવું સૂત્રોનું કહેવું છે. મંત્રણા બાદ સભા સ્થળ છોડશે અહીંયા લોકો. એ સિવાય ગાંધીનગરમાં સરકારે અલ્પેશ ઠાકોરના 5 પ્રતિનિધિને બોલાવ્યા છે. સરકાર આ પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરશે. સરકાર અલ્પેશ ઠાકોરના 5 जो अपना लेवाता હોય એ સરકાર આજે ક્યાં સુઈ ગઈ અમે પ્રશ્ન પૂછવા માંગીએ તમને. જે ખુલ્લે આગે સાંસદ હોય આ ગાંધીના ગુજરાતમાં બંધ કરો અને અમલ થાય એવી અમારી આશા અને અહીંયા સાહેબે જે મને બોલવાની તક આપી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનીશ. જય હિન્દ, જય માતાજી. આભાર. સ્ટેજ ઉપર તો આ તરફ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે હું મારા સમાજ માટે વ્યસન મુક્તિ માંગુ છું. અહીંયા અગ્નિદાહ કરી દઈશ પણ વ્યસન મુક્તિનો કાયદો લીધા વગર નહીં જવું. સરકાર શું માને છે? જેમ જીએમડીસીમાં રાત્રે લાઇટ બંધ કરી મારવા માંગે છે અને અંધારું થવાની રાહ જુએ છે એવું આજે નહીં થાય. આ કહેવું હતું અલ્પેશ ઠાકોરનું. જી હા, બીજી તરફ 7 લાખથી વધુ યુવાનો બેરોજગાર હોવાનું પણ અહીંયા જણાવવામાં આવ્યું હતું. 10 લાખથી વધુ લોકો દારૂના કારણે મરે છે તેવું પણ અલ્પેશ ઠાકોર દ્વારા જણાવાયું હતું. તો 10 લાખ આ મામલે મોદીને પોસ્ટકાર્ડ પણ મોકલ્યા છે જેમાં મોદીજીના વાયદા ખોટા પડ્યા છે. અલ્પેશ ઠાકોરનું કેવું હતું? આજનો આ દિવસ ઘણો મહત્વપૂર્ણ છે કારણ કે જે રીતે સરકારને પડકાર ફેંકવામાં આવ્યો છે અને સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવામાં આવ્યું છે કે કોઈને કોઈ રીતે તેમની માંગણીને સંતોષાશે ત્યારબાદ જ આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરવામાં આવશે. હાલ આપણે બતાવી દઈએ કે મંત્રણા બાદ સભા સ્થળ છોડવાની વાત સામે આવી છે. સરકારે અલ્પેશ ઠાકોરના 5 પ્રતિનિધિઓને બોલાવ્યા છે. સરકારે આ 5 પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે અને ત્યારબાદ યોગ્ય નિર્ણય લેશે. ઠાકોર સમાજની જે મુખ્ય માંગણીઓ છે તેને લઈને
ચર્ચા કરવામાં આવશે. હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. ઓબીસી એકતા મંચ તથા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા દારૂબંધીના કડક અમલવારીની માંગને લઈને પાટનગરમાં વ્યસન મુક્તિના મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં રાજ્યભરમાંથી લાખો કાર્યકરો ઉમટી પડ્યા હતા. દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પણ મંચ પર હાજર રહીને અલ્પેશ ઠાકોરને સમર્થન આપ્યું હતું. એક બાદ એક તમામે તમામ આગેવાનો આગળ આવી રહ્યા છે અને લગભગ ચારે બાજુથી ખૂબ જ મોટા પાયે અલ્પેશ ઠાકોરની આ મુહિમને સમર્થન મળી રહ્યું છે. આપ આપણા ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. લાખોની સંખ્યામાં લોકો અહીંયા એકઠા થયા છે અને આ કાર્યક્રમને સમર્થન આપી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ગુજરાત અને ગુજરાતના યુવાનો જે રીતે ખોટી દિશામાં આગળ વધી રહ્યા છે તેને રોકવા માટે દારૂબંધીના નિયમને કડક રીતે અમલવારી થાય, વ્યસન મુક્તિમાં સફળતા મળ્યા તમામે તમામ વસ્તુને સાકાર કરવા માટે આજે આ સભાનું આયોજન કરવામાં આવ્યું. અલ્પેશ ઠાકોરનું કહી શકાય કે આ ખૂબ મોટું આયોજન હતું અને તેમાં મોટી સંખ્યામાં લોકોએ સમર્થન પણ આપ્યું હતું. રાજ્યભરમાં દારૂબંધીના કાયદાને વધારે કડક બનાવવા માટે છેલ્લા એક વર્ષથી ઠાકોર સેના દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યું છે. તો આ તરફ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે હું મારા સમાજ માટે વ્યસન મુક્તિ માંગુ છું. અહીંયા અગ્નિદાહ કરી દઈશ પણ વ્યસન મુક્તિનો કાયદો લીધા વગર નહીં જવું. સરકાર શું માને છે? જેમ જીએમડીસીમાં રાત્રે લાઇટ બંધ કરવી માંગવા માંગે છે અને અમારું અંધારું થવાની રાહ જુએ છે, એવું આજે નહીં થવા દઈએ. બીજી તરફ 7 લાખથી વધુ યુવાનો બેરોજગાર હોવાનું જણાવ્યું હતું. 10 લાખથી વધુ લોકો દારૂના કારણે મરે છે. 10 લાખ લોકો આ મામલે મોદીને પોસ્ટકાર્ડ પણ લખી ચૂક્યા છે, જેમાં મોદીજીના વાયદા સ્પષ્ટપણે ખોટા પડ્યા હોવાનું પણ કહેવાયું હતું. એક તરફ વ્યસન મુક્તિને લઈને ગાંધીનગરમાં આજે અલ્પેશ ઠાકોરનું ઉપવાસ આંદોલન છે, જેમાં દારૂબંધીના કાયદાના કડક અમલ સહિત 10 જેટલી માંગ છે. ત્યારે તેમની આ માંગને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવામાં આવશે અને વ્યસન મુક્તિ એ ગુજરાતની તાકીદની જરૂરિયાત છે. આજના સમયમાં વ્યસન એક મોટું દૂષણ છે. ગુજરાતના યુવાનો વ્યસન મુક્ત બને એ સરકાર પણ ઈચ્છે છે અને એના માટે જે કંઈ કરવું પડે એ માટે સરકાર કરી રહી છે અને કરવા માટે હજી પણ તૈયાર છે. દારૂબંધી પણ ગુજરાતમાં કડક રીતે અમલ થાય એ માટે તંત્રને પણ અમે લોકો ઢંઢોળી રહ્યા છીએ અને કામ લઈ રહ્યા છીએ અને આવનારા દિવસોમાં વ્યસન મુક્તિ એ વિષયને લઈ અને ગુજરાતના યુવાનો વ્યસન મુક્ત બને એમાં સમાજ, સરકાર, સંતો સૌ સાથે મળીને આપણે સૌએ કામ કરવાનું છે. એ બહુ આજના સમયની અતિ આવશ્યકતા છે. તો આજે ટાઉનમાં ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. કરવું પડે પણ એ કરવું હોય તો એના માટે નક્કર વાત કરવી પડે. હા અમે બનાવશું જ એવી વાત છે, એટલે એ બનાવે એવી વાત છે મારી. જે મેં કહ્યું છે કે દારૂબંધી માટેનો કડક કાયદો સરકાર બનાવે તો અમે સરકારના વધામણા કરવા તૈયાર છીએ. એટલે જોઈએ છીએ સરકાર, મારા પ્રતિનિધિઓ ગયા છે, 5 પ્રતિનિધિઓ મોકલ્યા છે અમારા, અને નિર્ણય જે કંઈ કરીને આવશે એ સારો કરીને આવશે. પણ એટલી સ્પષ્ટ વાત છે અમે સરકાર તરફથી એક જ વસ્તુ માંગી છે કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી છે, એના માટે મજબૂત કાયદો બનાવો, એ જ વાત છે અમારી. ચુડાસમા છે
અને એવું સમાપ્ત કરવું છે જે અમારી વચ્ચે મધ્યસ્થી કરી રહ્યા છે. જો વાત આપતો રહો તો સરકારે જ આપવાનું છે. સરકાર જોડે વાત કરવા તો જવું જ પડે અને સરકારના પણ કેટલાક પ્લસ માઇનસ હોઈ શકે, કેટલીક એમની મજબૂરી હોઈ શકે, પણ જે કઈ વાત છે ઓછા વંતે પણ અમારી માંગણી સ્વીકારાય. એમાં ગુજરાતમાં દારૂબંધી થાય. હું એટલું જ ઈચ્છી રહ્યો છું કે આપણું ગુજરાત અને આપણું ગુજરાત વ્યસનમુક્ત ગુજરાત હોય, દારૂ મુક્ત ગુજરાત હોય, એ જ વાત છે. લાખ લાખ વંદન અને મારા સમાજને હું સલામ કરું છું. મિત્રો આજે આપણે બિલકુલ કહી શકાય જે પ્રકારે અલ્પેશ ઠાકોરે વાત કરી કે અમારા પ્રતિનિધિઓ સરકાર પાસે ગયા છે અને આગળના સમયમાં તેઓ આવશે અને આશા રાખીએ છીએ કે કોઈ યોગ્ય ઉકેલ આવે. આ તમામની વચ્ચે સરકારે પણ પ્લસ માઇનસથી તેમને વાત કરી, પરંતુ મુખ્ય માંગણીઓ તેમની જે છે તે સંતોષ આવી જોઈએ તેવું તેમનું કહેવું હતું. મંત્રણા બાદ સભા સ્થળ હવે લોકો છોડી રહ્યા છે. ઓબીસી એકતા મંચ તથા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જે રીતે દારૂબંધીને કડક અમલવારીની માંગને લઈને પાટનગરમાં આજે વ્યસન મુક્તિના મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં લાખોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આ કાર્યક્રમને સમર્થન આપ્યું હતું. સરકારે અલ્પેશ ઠાકોરના 5 પ્રતિનિધિને બોલાવ્યા છે. સરકાર આ પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરશે અને ઠાકોરની માંગણીઓ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચા બાદ ટૂંક સમયમાં ખ્યાલ આવશે કે આખરે શું ચર્ચા થઈ છે અને ત્યારબાદ અલ્પેશ ઠાકોર નિર્ણય લેશે કે આગળ શું કરવાનું છે. એક બાદ એક નવા મુદ્દાઓ છે ગુજરાતના, તેમાંથી દારૂબંધીના કડક અમલવારી અને વ્યસન મુક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. આ તમામની વચ્ચે ઠાકોર સમાજની મુખ્ય માંગણીઓને સરકાર ક્યારે સ્વીકારે છે તે તો સમય જ બતાવશે. સંમેલનમાંથી રાજ્યભરમાંથી લાખો કાર્યકરો ઉમટી પડ્યા હતા. તો દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પણ મંચ પર હાજર રહીને અલ્પેશ ઠાકોરને સમર્થન આપ્યું હતું. તો બીજી બાજુ હાર્દિક પટેલે પણ ક્યાંક ને ક્યાંક સમર્થન આપ્યું હતું. એક વાત તો ચોક્કસ છે, ગુજરાતભરના જે પણ નવા નેતાઓ, લીડર, જે કંઈ પણ કહો, સમાજના આગેવાનો, આ તમામે તમામ એક બાદ એક આગળ આવી રહ્યા છે અને અલ્પેશ ઠાકોરના જે પણ કોઈ મુદ્દાઓ છે તેને સમર્થન આપી રહ્યા છે. આગળના સમાચાર પર નજર કરીએ તો ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સર્જાયેલ મુશ્કેલી મામલે યોજાયેલી બેઠક પૂર્ણ થઈ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાના સરકારના આદેશ આપ્યા છે. કેન્દ્રીય મંત્રીએ ડીસા અને જૂનાગઢના કેન્દ્રો પર મગફળીની ખરીદી ન થઈ શકતા આ આદેશ આપ્યા હોવાનું માનવામાં આવે છે. કેન્દ્રની સરકારે આ નિર્ણય કરેલો છે અને કેન્દ્રની સરકારે એક પ્રકારનો કાયદો કરેલો છે. જ્યારે પણ ટેકાના ભાવો જે નક્કી કરેલા હોય છે એનાથી નીચે માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોનો માલ વેચાય તો સરકાર પોતે એ ભાવે ખરીદવા માટે માર્કેટની અંદર આવે છે. વલસાડના મોગરવાડી વિસ્તારમાં શ્રમજીવી પરિવારના ઘરમાં ગેસ લીકેજથી આગ લાગી હતી. આગમાં પરિવારના 4 સભ્યો દાઝી ગયા હતા. ઘટનાની વિગતે વાત કરીએ તો મોગરવાડીના મણિનગર વિસ્તારમાં શ્રમજીવી પરિવાર મળશે સૂતો હતો ત્યારે અચાનક જ ગેસ લીકેજ થયો હતો. માત્ર 5 મિનિટમાં સમયગાળામાં આ આગ આખા ઘરમાં પ્રસરી હતી. પરિસ્થિતિ પારખીને સ્થાનિકોએ જાતે જ આગ પર કાબુ મેળવી લીધો હતો. આ તો ઘાયલ થયેલા સભ્યોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ નાના ઘરમાં ગેસના સિલિન્ડરની પાઇપલાઇન લીક થતાં આકસ્મિક રીતે આગ લાગેલ અને તેમાં ઘરના 4 થી 5 સભ્યો વધતા ઓછા દાઝી ગયેલ છે. સામાન્ય રીતે ગેસ લીકેજ થવાથી અને ત્યારબાદ વિસ્ફોટ થવાથી મોટી દુર્ઘટના સર્જાતી હોય છે, ત્યારે લોકોએ પણ કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને સિલિન્ડર બદલો ત્યારે લીકેજ છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ. સિલિન્ડર બદલતી વખતે દરેક સળગતી વસ્તુઓ બંધ રાખવી જોઈએ. ગેસની દુર્ગંધને નજરઅંદાજ ન કરવી જોઈએ. ગેસ સ્ટવની નળી દર 5 વર્ષે બદલી નાખવી જરૂરી છે. આ સિવાય ગેસ સ્ટવનો નોબ બંધ કરીને રેગ્યુલેટરનો નોબ પણ બંધ કરવો જોઈએ. આ સિવાય જો ગેસ લીકેજ થાય ત્યારે પણ કેટલીક તકેદારી રાખવાની જરૂર છે. જ્યારે પણ ગેસ લીક થાય તો સિલિન્ડરને ખુલ્લામાં લઈ જવું જોઈએ અને આગ લાગે તો ધૂળ કે રેતીથી આગ ઠારવાની કોશિશ કરવી જોઈએ અને સ્થિતિ બેકાબુ બને તો ફાયર બ્રિગેડને
જાણ કરવી જોઈએ. તો અમદાવાદના વિંજોલમાં થયેલા ગેસ ગળતર મામલે જીપીસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કંઈક અલગ જ તારણ બહાર આવ્યું છે. જીપીસીબી દ્વારા કરાયેલી તપાસમાં વટવામાં આવેલી તમામ ફેક્ટરીઓ દિવાળીના કારણે બંધ હોવાનું જાણવા મળ્યું છે, જેથી ગેસ ગળતર કે કેમિકલ છોડવામાં આવ્યું હોવાના પ્રશ્ન પર પૂર્ણ વિરામ મુકાયું છે. મહત્વપૂર્ણ છે કે 500 મીટરની રેન્જમાં ફક્ત એક પ્રસંગમાં હાજર લોકોને અસર થતા કોઈ એલર્જી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જીપીસીબી દ્વારા તપાસ પૂર્ણ કરી દેવાતા ક્યાંક ને ક્યાંક તપાસમાં ભીનું સંકેલાયું હોવાનું સ્થાનિકોનું માનવું છે. સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.